જય દશામાં દશામાંનો એક તમને બધા લોકોને એવો ચમત્કાર કહેવા જઈ રહ્યો છું। આ ચમત્કાર સાંભળીને તમારા પણ કાનમાંથી ધુમાડા નીકળી જશે, તમારા પણ આંખમાંથી આંસુ નીકળી જશે। દશામાના અત્યારે અનેકો ચમત્કારો તમે બધા લોકોએ જોયું છે કે ભાઈ દશામાની પરંપરા હોય છે। બહેનો છે એ મિત્રો કીધો સાંજ સવાર સાંઢળી ઘરે લાવીને નાનકડું મંદિર કરે છે, સાંઢળી મૂકે છે, આરતીઓ કરે છે, થાળ ધરે છે, દશામાના વ્રત કરે છે। પરંતુ દશામાના અનેકો ચમત્કાર થયેલા છે। આ ચમત્કાર વિશે આજે તમને બધા લોકોને કહેવા જઈ રહ્યો છું। ખાસ કરીને વિડીયો બને એટલો શેર કરી દેજો, કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો, સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો, કારણ કે દશામાના અનેકો ચમત્કારો થયેલા છે। એમાંથી તમને બધા લોકોને ચમત્કાર હું કહેવા જઈ રહ્યો છું। જ્યાં મિત્રો વાત કીધો વાંકાનેરમાં વિમળાબેન કરીને એક શ્રદ્ધા સ્ત્રી રહેતી હતી। વાંકાનેર ગામની અંદર એક સ્ત્રી રહેતી હતી, જે સ્ત્રી છે એ દશામાની દશામા ઉપર શ્રદ્ધા રાખતી હતી અને દશામાના વ્રત કરતી હતી। પરણીને સાસરે આવી ત્યારથી જ એક પણ દિવસ સુખ શાંતિથી જોયો ન હતો। પરણીને ઘરે આવી, પરણીને તે પિયરમાં ગઈ ત્યારે એક પણ દિવસ એવો નથી ગયો કે જે દિવસે એને શાંતિ મળી હોય। જ્યાં મિત્રો વાત કીધો આગળ આપણે વાત કરી તો પતિ નોકરી કરતો હતો, તે મિલ બંધ પડી ગઈ। જ્યાં નોકરી કરતો હતો તેનો પતિ, ત્યાં એક મિલ હતી, મિલને ત્યાં કામ કરતો હતો, આ મિલ બંધ પડી ગઈ। ત્યારબાદ આપણે વાત કરીએ તો દિયર પણ બેકાર હતો। દિયર હતો એટલે કે ભાઈ તેના પતિનો ભાઈ હતો નાનો, એ પણ બેકાર હતો અને આખો દિવસ રખડપટ્ટી પસાર કરતો હતો, આખો દી રખડ્યા કરે। દુકાળ પડ્યો, ખાવાનું બાવાનું બધું ક્યાંય ને ક્યાંય જોવા જ ન મળ્યું, બધું પતી ગયું। ખેતરમાં અનાજ પણ હતું, એ પણ બધું બગડી ગયું। વળી તેમના એક નાના દીકરા હતા જે મંદબુદ્ધિના હતા। તેમનો હજી એક દીકરો હતો, એટલે કે તેનો મિત્રો વાત કીધો જે તેનો પતિ છે, જેની મિલની અંદર જે કામ કરતા હતા તે બંધ થઈ ગઈ હતી મિલ। આના 3 ભાઈઓ હતો, જેમની અંદર એક દિયર હતો એનાથી નાનો હતો, એ પણ મંદબુદ્ધિનો હતો। એક દિવસ અષાઢ વદને અમાસના દિવસે તેણે દશામાના દોરા બાંધીને દશામાનું વ્રત કર્યું અને અત્યંત ભક્તિભાવથી એ વ્રત કરવા લાગી। નિયમિત પૂજા કરતી, નિયમિત દશામાનો જાપ કરતી। 11મા દિવસે તેણે દશામાના વ્રતનું સમાપન કર્યું। એ જ દિવસે સમાચાર મળ્યા કે બંધ મિલ ફરી ચાલુ થવાની છે। એ જ દિવસે સમાચાર મળી ગયા કે જે મિલ બંધ થઈ ગઈ હતી એ ચાલુ થઈ। તેના દિયરને પણ એક સંબંધી ધંધાની કામકાજે લગાડી દીધો અને વરસાદ પણ ખૂબ જ સારો પડ્યો અને પાક પણ સારો થઈ ગયો। જ્યાં મિત્રો વાત કીધો વરસાદ પણ પડ્યો અને પાક પણ સારો થઈ ગયો। એક દિવસ એમને ત્યાં એક સાધુ પધાર્યા જે દવા સારી આપતા હતા। વિમળાબહેને તેમના દીકરા સાધુ સમક્ષ રજૂ કર્યો અને તેને મંદબુદ્ધિની દવા માટે કહ્યું। સાધુ છોકરાને જોવો અને દવા આપી। દવાથી છોકરો ધીમે ધીમે માનસિક રીતે સ્વસ્થ થઈ ગયો અને દશામાના વ્રતથી આ રીતે વિમળાબહેનની એક પછી એક મુશ્કેલી દૂર થઈ અને તેમના ઘરની અંદર સુખી સંપત્તિ શાંતિ આવી, વાતાવરણ સવાઈ ગયું અને દશામાએ જે રીતે વિમળાબેન ઉપર કૃપા દ્રષ્ટિ નાખી તે સર્વ ઉપર તેમણે તેમના દયાભાવથી ઉજવણું કર્યું અને સાથે સાથે મિત્રો વાત કીધું ધૂપધાપથી દશામાની આરતી અને બધા લોકોને કહ્યું કે ભાઈ મારા ઘરે જોવો દશામાનો ચમત્કાર થયો, આવો ચમત્કાર તો ક્યાંય પણ નહીં થયો હોય। બિલકુલ વાત સાચી છે, ચમત્કાર કહેવાય દશામાનો, આવો સાક્ષાત ચમત્કાર હોય। અને તમે બધા લોકો કમેન્ટની અંદર જય દશામાં ન લખો એવું તો ભાઈ બનશે જ નહીં। કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો, વિડીયો બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી દેજો, કારણ કે દશામાના હાલ 10 દાડા ચાલુ છે અને તમારા સમક્ષ બધા વિડીયો હું લાવવાનો છું। તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો અને આવનારા સમયની અંદર પણ ચમત્કારના વિડીયો તમારા સમક્ષ હું પહોંચાડવાની જિમ્મેદારી મારી છે। તો અત્યારે સબસ્ક્રાઈબ કરો।